વિનુ દાદા ચૂંટણી હારી ગયા છે. અરે વિનુ દાદા ખાલી ચૂંટણી જ આવ્યા છે, આપણો વિશ્વાસ નહીં. વિનુ દાદા નંબર 1 હતા, છે અને રહેવાના જ છે. મેં ગામ હાટું બહુ કર્યું પણ ગામના લોકોને મારી કદર ન થઈ. હું હજી કહું છું હું ચૂંટણી નથી આવ્યો. ગામના લોકો ગામનો થનારો વિકાસ આવ્યા છે અને મને ચૂંટણીમાં હરાવવા માટે કેટલા લોકો એમાં સામેલ હતા એ બધી ધ્યાનમાં જ છે. સમય આવશે બધાને જવાબ મળી જાય. બાકી ભગવાનની દયાથી મને સાહવા વાળાની કમી નથી. બરોબર ભાઈ તું ચૂંટણી હાર્યો, બહુ દુઃખ થયું. હા ભીખા મને બધી ખબર છે તારી આંગળી ક્યાં બટન ઉપર પડી હતી. હવે ખોટો ઠાવકો થામાં લાવા દે. બાકી નાખું એક કોણ બોલું ઉપાડ્યો ઝપટે સરતા. કેટલાક મત થી આયરા? 2 તમને ટોટલ તમને 3 જ મત મળ્યા, તમને ઘરના 5 મત તમને નથી મળ્યા. હે તો વિનુ દાદા ચશ્મા પહેર્યા ને એમથી ચૂંટણી નો જીતાય. આ બાયુના ચશ્મા હે, બાયુના. હા તો લાય તારી બાઈને પહેરાવી દઉં. એટલે તમે મત કે ના આપ્યો તો અમને જ આપ્યો હતો. હજી એક વખત તમારી આંગળીને પૂછી લેજો બટન ક્યાં દબાવ્યું તો. માફ કરી દેજો, તમને નહોતો દીધો. ચાલો ખડડા તમારા ભજીયા ખરાબ હોય તો વિનુ દાદા યાદ આવે. રૂપિયા જોતા હોય તેને મત તમે બીજા ના આપો છો. આ વિનુ દાદા આ નગો બધાને પૈસા ખવડાવીને ચૂંટણી જીતો હે. ફરમાન મને બધી ખબર છે. આવતી ચૂંટણીએ જોઈએ હું જ જીતવાનો છું. કેમ કે નામ છે મારું વિનુ. કરી નાખું હારા હારાનું પાટલું ભીનું. આ તો હું ચૂંટણી હાર્યો છું. જો હું ચૂંટણી જીતો હોત ને તો 2 દીમાં આ રોડ કમ્પ્લીટ એકદમ તૈયાર કરાવડાવી દે. મને ખાલી 3 મત જ મળ્યા. ઘરના 5 મત પૂરા નથી મળ્યા. ઘરમાં ને ઘરમાં જ રહેવું ને ઘરમાં જ ખદડાઈ કરવી છે. કાંઈ વાંધો નહીં. આ મરદને હરાવવા હાટું કોશિશ નહીં પણ કાવતરા જ કરવા પડે. કેમ કે હામી સાથે તમે કોઈ ઘા કરી શકો એમ નથી.